The door is opening. The lift will move upward. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો મિત્ર? મજામાં? રવિવાર છે, સવારના 10:10 થાય છે. રવિવારે પણ ચાલુ હોય છે શોરૂમ. આપણે શોરૂમ પહોંચીને તમને મળીએ. ત્યાં સુધી ગાડીને કોલ સ્ટાર્ટ કરી દઈએ. Welcome back to the new vlog. શોરૂમમાં પહોંચી ગયા છે. 10:30 થાય છે. હવે આજના આપણે 10 તારીખ છે એટલે કલેક્શનમાં બધું કસ્ટમરના ત્યાં જવાનું છે. 2 વાગે કામ અહીંયા પતે એટલે વાડજ સાઈડ જવાનું છે. ત્યાં જઈને ત્યાંથી આરટીઓ સાઈડ રોયલ એન્ફિલ્ડનો શોરૂમ છે ને, એ સાઈડ જવાનું છે. ત્યાં આપણે ભાઈબંધ છે, એની જોડે કામ છે એટલે ત્યાં જવાનું છે. હવે જોઈએ, પૈસા આપે તો સારું છે. બેકઅપમાં બીજા પ્લાન તો રેડી જ છે. એ કરીશું તો પછી એમાં પૈસા જલ્દી નહીં આવે, થોડા લેટ આવશે. તો પૈસા આવી જાય તો વધારે સારું છે. તો પછી બીજો પ્લાન રેડી જ છે, એ કરી દઈશું પછી આપણે. બાકી અહીંયા ગાડી આપણે મૂકીએ છીએ શોરૂમની બહાર જ. કોઈ શોર્ટ બાઇક માટે ઇન્ક્વાયરી આવે તો ફર્સ્ટ આપણી બાઇક દેખાય એટલે અંદર આવીને પહેલાં એવું જ કે આ બાઇક કઈ છે, આ બાઇકનો પ્રાઇસ કહો, આ બાઇક સારી છે. કેમ કે આનું કોમ્પેક્ટ બાઇક છે અને શોર્ટ, આમ બહુ લાંબી બાઇક નથી. પિકઅપ બધી રીતના મસ્ત બાઇક છે. એટલે સૌથી પહેલાં આની જ ઇન્ક્વાયરી આવે છે, આનો પ્રાઇસ તો. પણ હવે આ ગાડી આગળની પ્રોડક્શન રીતે બંધ થઈ ગયું છે કે આવતી જ નથી ગાડી. હવે આરટીઆર 310 સુધી આવતી જ નથી. હવે આરઆર જ આવે છે. આરટીઆરમાં નવું અપડેટ આવ્યું છે, પેલું ક્લચ કવરવાળું. પણ એ મોડેલ બહાર આવ્યું છે, આપણા અહીંયા આવ્યું નથી હજી સુધી. ઓનલાઈન બતાવે છે સ્પેશિયલ એડિશનમાં, પણ શોરૂમ ઉપર હજી આવ્યા નથી આ મોડેલ. એટલે અત્યારે આ જે મોડેલ છે આપણી જોડે, એનું બંધ જ થઈ ગયું છે, આવતી જ નથી ગાડીઓ. કસ્ટમર અને એમને પણ લોકો જોવે એટલે રિએક્શન સારા આવે છે. બાઇક સારી છે, ચલાવવાની પણ મજા આવે, પિકઅપ આવવાની બધી રીતના સારું છે. અને બ્રેકિંગ પણ સારું છે, એટલે તમે વધારે સ્પીડમાં પણ ચલાવો બ્રેક સારી વાગે છે. બાકી શોરૂમ હજી કોઈ આવ્યું નથી. રવિવાર છે એટલે થોડા લેટ આવે છે લોકો. જોઈએ હવે રવિવાર છે એટલે થોડું કસ્ટમરથી આવે તો સારું છે. રવિવારે લોગિંગ થાય, બહુ દિવસ છે લોગિંગ બહુ ઓછા છે. ટાર્ગેટ પૂરું કરવું પડશે. આ મહિનામાં પણ એવું કોઈ ફેસ્ટિવલ તો કશું છે નહીં એટલે જોઈએ છે કઈ ગયા તો સારું. અમને ટાર્ગેટ આપણે બહાર કંઈક પ્લાનિંગ કરીએ, ટ્રીપ મારવાનો, કાં તો બધું બહાર જઈએ. રાહુલભાઈ પણ હજી ગામડે જ છે. રાહુલભાઈ કદાચ રાતે આવશે, કદાચ જો આવે તો બ્લોગમાં આપણે બ્લોગ બનાવીશું. કદાચ હું તો અત્યારે શૂટ કરું જ છું. હવે ડેલી આપણો બ્લોગ અને શોર્ટ આવે જ છે, એટલે પ્લીઝ સપોર્ટ કરો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટ કરીને કહેજો કે તમને બ્લોગ કેવા લાગે છે. બાકી મળે થોડા ટાઈમમાંથી કામ બતાવી દઈએ, કામને બધું બહાર જ જઈએ એટલે આપણે મળીએ. તમને કસ્ટમરના ત્યાં જવું પડશે આજે.
આજે કરવું જરૂરી છે. આજની ડેટમાં સાહેબે કીધું કે નહીં ચાલે, આજની ડેટમાં કરવું પડશે. રવિવાર છે તો પણ અમે બ્લોગ અને કામ બંને વસ્તુ કરીએ છીએ, તો પ્લીઝ સપોર્ટ કરજો. મળીએ થોડાક ટાઈમ પછી કસ્ટમરના ત્યાં જઈને. ઠંડુ લઈને આવી ગયા છે. 1 વાગ્યો છે. કસ્ટમરની વાત થઈ છે. 2 વાગે કદાચ જો પેમેન્ટ ના આવે તો આપણે બસ જવું પડશે ત્યાં રૂબરૂ. ત્યાં જઈએ એટલે તમને મળીએ. અત્યારે તો શોરૂમ પર જ છે. કસ્ટમર હતા જે પતાવ્યું, અત્યારે થોડા ફ્રી પડ્યા છે એટલે હું થોડો વ્લોગ શૂટ કરી દઉં. કસ્ટમર જઈએ એટલે તમને મળીએ. 3 વાગ્યા છે. અત્યારે હવે નીકળી ગયા છે. કસ્ટમરના ત્યાં કસ્ટમર ટાઈમ જ આપે છે અત્યારે, પણ 5-6 વાગ્યાનો ટાઈમ આપે છે. મેં કીધું કે આ સ્કીમમાં આપે છે એટલે હવે રૂબરૂ જઈને જ વાત કરવી પડશે. તો વાળદ સાઈડ જઈએ છે, ત્યાં પહોંચીને તમને મળીએ. આરટી પહોંચી ગયા છે. હવે મેં કીધું તે પ્રમાણે આપણે રોયલ એનફિલ્ડમાં એક કામ હતું એ પહેલાં પતાવી દઈએ, પછી કસ્ટમરના ત્યાં જઈએ. આ રોયલ એનફિલ્ડનો શોરૂમ કામ પતાવીને તમને ત્યાં જઈને તમને મળીએ. હા, આપણે વાળદ સાઈડ આવી ગયા છે. કેટલા વાગ્યા છે? 5 વાગવા આવ્યા છે. કસ્ટમરના ત્યાં સાઈડ બેઠા છે. જોઈએ મગજ કામ નથી કરવું. 42 ટેમ્પરેચર છે. 10 કિલોમીટર અહીંયા શોરૂમથી આવ્યો છું. હજી સુધી કામ થયું નથી. કસ્ટમર 9 વાગ્યા સુધીનો ટાઈમ કહે છે. હું બેઠો જ છું. આજે તો પૈસા લીધા વગર નહીં જવું. પૈસા કાં તો ગાડી બંનેમાંથી એક વસ્તુ લઈને તો લઈને જ જઈશ. આજના ડેટમાં કરાવવું જરૂરી છે. ને બેઠો છું, સિંહ જ બેઠો છું કસ્ટમરના ત્યાં. વાતચીત ચાલે છે. પછી જોઈએ શું કહે છે. આજના દિવસમાં ટૂંકમાં કરાવવું પડશે. 3 મહિનાની 10 તારીખ થઈ ગઈ. 3 હપ્તા બાઉન્સ થઈ ગયા. ત્યાં સુધી આપણે પ્રેશર લઈશું. શોરૂમમાં પ્રેશર હોય, પછી કંપનીમાં IDFCમાંથી પ્રેશર હોય, ટાર્ગેટનું પ્રેશર હોય, કલેક્શનનું પ્રેશર, આટલું બધી કેટલું હેન્ડલ કરવાનું. એટલે વાતચીત કરી છે. હવે જોઈએ શું થાય છે. મળીએ તમને. 2000 years later. A few moments later. રાતના 9:30 થાય છે. હવે મેં કીધું હતું આજની ડેટમાં પૈસા ગમે તેમ કરીને લઈશ. અત્યારે જઈએ છે, બહાર જ જમવાનું છે. ફ્રેશ કપડાં બદલીને ફ્રેશ થઈ ગયા છે. હવે નીકળીએ છે. આજે એની ડેટમાં કરાવવું જરૂરી છે. એટલે 3 મહિનાથી ચલાવવા એવું છે નહીં. એટલે ત્યાં જઈએ એટલે તમને મળીએ.